વલસાડમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ કલ્ચર હોલ મોટા તાઇવાડ ખાતે યોજાયેલા આ બ્લડ કેમ્પમાં સમાજના યુવકો અને યુવતીઓએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો અને રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ આયોજનમાં ખાસ વાત એ રહી કે માત્ર મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ હિન્દુ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું, જે સમાજમાં એકતા અને ભાઈચારો દર્શાવે છે. આયોજકોનું માનવું છે કે સાંજ સુધીમાં લગભગ 500 યુનિટ બ્લડ એકત્રિત કરવાનો ટાર્ગેટ પૂર્ણ થશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીં રક્તદાતાઓને કોઈપણ પ્રકારની ભેટ આપવામાં આવતી નથી. સંચાલકોના મતે જ્યાં સેવા હોય ત્યાં નિસ્વાર્થ ભાવ જ હોવો જોઈએ. રક્તદાતા આર્મી સૈયદે જણાવ્યું કે તેઓએ આજે ત્રીજી વાર રક્તદાન કર્યું છે અને દરેક સ્ત્રીઓને અપીલ કરી કે રક્તદાન મહાદાન છે, દરેકે આગળ આવીને કરવું જોઈએ. ઇલિયાસભાઈએ પણ જણાવ્યું કે આ કેમ્પમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો જોડાયા છે, જે સાચા અર્થમાં એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. આ રીતે વલસાડમાં યોજાયેલ આ બ્લડ કેમ્પ માત્ર રક્તદાન પૂરતું નથી પણ માનવતા અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. નમસ્કાર, મારું નામ આર્મી નવાઝ સૈયદ છે. હું વલસાડ ધનપુરા રોડ ઉપર રહું છું. આજે વિશ્વ રક્તદાન દિવસે હું ત્રીજી વાર રક્તદાન કરી રહી છું. મારી અપીલ છે સ્ત્રીઓને કે જેમને એવી માન્યતાઓ છે કે એવો ભ્રમ છે કે રક્તદાન કરવાથી બીમાર થઈ જવાશે, વધારે કમજોર થઈ જવાશે, સ્ત્રીઓને એવું લાગે છે. તો એ ખાસ એવી સ્ત્રીઓને હું અપીલ કરું છું કે રક્તદાન કરવાથી કશું થતું નથી. આજે હું ત્રીજી વાર રક્તદાન કરી રહી છું. રક્તદાન એટલે પણ ખાસ કરવું જોઈએ કે વિશ્વમાં દરેક વસ્તુ કે દરેક દાનનો બીજો કોઈક ને કોઈક સબસ્ટિટ્યૂટ કે પર્યાય છે, પણ રક્તનો બીજો કોઈ પર્યાય નથી. તો આપણે સૌ રક્તદાન કરીએ અને બીજાને કરવા માટે પ્રોત્સાહિત કરીએ. મારું નામ અબ્બાસ અલી જામરભાઈ મોરા, હાંડી રહું છું. ટોટલ 116 વાર બ્લડ ડોનેટ કર્યું છે. નમસ્કાર મિત્રો, મારું નામ રિયાઝ અજમેરી છે ને આજ રોજ વલસાડમાં મુસ્લિમ સમાજ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. ખુશીની વાત એ છે જ્યારે નફરત ભર્યા વાતાવરણની અંદર આ બ્લડ કેમ્પનું આયોજન થયું છે. એટલે આ બ્લડ કેમ્પની અંદર મુસ્લિમ તો ખરા જ પણ સાથે હિન્દુ મારા ભાઈઓ પણ અહીં આવીને બ્લડ ડોનેશન કરી ગયા છે. તો આ એક એકતાનું પ્રતીક છે અને આનાથી ઘણા સમાજે અને ઘણા લોકોએ શીખવા જેવું છે કે દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ છે મોહબ્બત, એ અહીંયા ફ્રીમાં લોકો વેચી રહ્યા છે. તો આનો આનંદ લેવો જોઈએ અને બધા એક થઈ ને આવી સેવાની કાર્યવૃત્તિ ચાલુ રાખે એવી મારી જનતાને અપીલ છે.